ગણપતિ મહારાજે આપણને બતાવ્યું છે કે જેમને આશ્રમમાં રહેવું હોય એનામાં આ 6 લક્ષણ હોવા જોઈએ, 6 અથવા તો જેનામાં આ 6 લક્ષણ હશે, 6 લક્ષણ જેનામાં હશે એનું ઘર આશ્રમ બની જશે, એને આશ્રમમાં જવાની જરૂર નહીં પડે. 6 લક્ષણ, એમાંનું પહેલું લક્ષણ છે આશ્રમમાં જેને રહેવું હોય એ તપસ્વી હોવો જોઈએ. તપસ્વી, એનામાં તપ હોવું જોઈએ. તપ વગરનું બધું નકામું છે મેરે ભાઈ. તપ હોવું જોઈએ. તપ યાની એક પગે ઉભા રહી અને તપ કરવું, એ તપની વાત નથી. એ તો કલિકાલ છે, સમય કાલ. પહેલા તો કાલ અલગ હતો, અત્યારે કાળ અલગ છે. તપનો અર્થ એ થાય મેરે ભાઈ બહેન કે અગ્નિ હોય, ચારે કોર અગ્નિ હોય ને એની વચ્ચે આપણે રહીએ એટલે આપણે તપીએ છીએ. કોઈને તપાવવું હોય, વસ્તુને આપણે તપાવવી હોય, અથવા તો નીચે અગ્નિ હોય અને ઉપર આપણે કોઈ વસ્તુ મૂકેલી હોય તો એ તપી જાય છે. તો તપનો અર્થ એ છે મેરે ભાઈ બહેન કે ચારે બાજુ આપણી નિંદાઓ થતી હોય છતાં પણ આપણે નિંદાને આપણે ગણકારીએ નહીં અને જતું કરી દે. આ કલિયુગનો મોટામાં મોટો તપ છે, મોટામાં મોટો. કોઈ નિંદા કરે, કોઈ ઈર્ષ્યા કરે, કોઈ આપણા ઉપર ક્રોધ કરે છતાંય પણ આપણે એને આપણે મનમાં ન લઈએ અથવા તો આપણે એને ગણકારીએ નહીં. આ મોટામાં મોટો તપ છે. તપનો અર્થ એ થાય કે થોડું ઘણું ભજન વ્યક્તિમાં હોવું જોઈએ. થોડું, ભલે 12 કલાક 20 કલાક ન થાય પણ એકાદ કલાકનું ભજનનું તપ આ વ્યક્તિમાં હોવું જોઈએ. જો આપણા ઘરમાં પણ કોઈ આવો વ્યક્તિ હોય જે નિંદા સહન કરતો હોય, ઈર્ષ્યા સહન કરતો હોય, કોઈ ક્રોધ કરે છતાંય હસતા મુખે એને જવાબ દેતો હોય અને ઘરમાં થોડું ભજન કરતો હોય, ત્યારે સમજવું કે આપણું ઘર આ વ્યક્તિના લીધે આપણો ઘર આશ્રમ બની ગયો છે. આ નિયમ છે. પહેલું લક્ષણ યાદ રાખજો. ભરદ્વાજજીનું બીજું લક્ષણ છે સમ. સમ યાની બધામાં સમાનતા. દ્રષ્ટિ બધામાં સમાન રાખે. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ વળી ધનવાન નહીં, કોઈ આ જાતિનો નહીં, કોઈ પેલી જાતિનો નહીં, એકદમ સમાનતા. જેનામાં સમાનતા હશે, દ્રષ્ટિમાં બધાને સમાન ગણશે, તો સમજવું કે એ ઘર છે ને, ઘરને આપણો આશ્રમ બની ગયો છે. નરસિંહ મહેતા તો કહે સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી. સમાનતા, બધામાં સમાનતા, બધામાં સમાન જોતા રહેવું સાહેબ. આ એક મોટામાં મોટું આપણો આ ગુણ છે ને હોવો જોઈએ. જેનામાં પણ આ ગુણ હશે તો એનું ઘર ઘર નહીં, એનું ઘર આશ્રમ બની જશે. પછી એને આશ્રમમાં જવાની જરૂર નહીં પડે, ક્યાંય નહીં. બીજું લક્ષણ. હવે ત્રીજું છે. ત્રીજું લક્ષણ ભરદ્વાજજીનું એ છે કે ત્રીજું લક્ષણ છે દમ. દમનો અર્થ થાય 10 ઇન્દ્રિયોનું જેને દમન કરી લીધું હોય. અઘરું છે પણ મેં કહ્યું એમ પ્રયાસ કરવામાં આપણું કઈ જતું નથી સાહેબ. પ્રયાસ આપણે કરીએ. 10 ઇન્દ્રિયોનો જેને દમન કરી લીધું હોય, પોતાના વશમાં કરી લીધું હોય, એવા વ્યક્તિ એનું ઘર ઘરને આશ્રમ બની જાય છે. ચોથું, ભરદ્વાજજીનો ચોથો લક્ષણ છે દયા. જીવ માત્ર ઉપર જેને દયા હોય એને સમજવું કે આપણું આ ઘર ઘરને આશ્રમ છે. જીવ માત્ર ઉપર. પછી દયા એટલે આપણા પરિવારના લોકો સાથે જ એવું નહીં, તમામ જીવ આવે છે એના ઉપર. ભરદ્વાજજીને તમામ જીવો ઉપર દયા હતી. એના આશ્રમમાં અનેક જીવો હતા, પ્રાણીઓ હતા, પક્ષીઓ હતા, પશુઓ હતા, બધા જ ઉપર. અને જે પણ લોકો આશ્રમમાં આવે બધા ઉપર દયા કરતા. અને પાંચમું લક્ષણ છે બધી જ વસ્તુમાં નિધાન હોવા જોઈએ. બધી જ વસ્તુમાં. પછી કેવલ એક જ વસ્તુમાં નહીં, જ્યાં એને જ્યાં મોકલો એ બધી પાર આવી જાય, પેલે પાર નીકળી જાય. બધી જ વસ્તુમાં જે નિધાન હોય. પછી થાય કેવલ ભક્તિમાં નહીં, સંસારમાં
વ્યવહારમાં, ઉદ્યોગિકમાં, અભ્યાસમાં, બધામાં નિદાન હોવા જોઈએ. આ 5 લક્ષણ આંતરિક બતાવ્યા છે કે આ 5 લક્ષણ જેનામાં હોય એને આશ્રમમાં રહેવાય, અથવા તો આશ્રમમાં રહેવું હોય, આશ્રમ બાંધવો હોય, એનામાં આ 5 લક્ષણ હોવા જોઈએ. અથવા તો આપણામાં જો આ 5 લક્ષણ હશે તો આપણું ઘર ઘર નહીં સાહેબ, આશ્રમ બની જાય છે. અને જ્યારે આશ્રમ બને ને એટલે આશ્રમ બન્યા પછી જેમ ભગવાન 14 વર્ષના વનવાસમાં બધા ઋષિ મુનિઓના આશ્રમે ગયા છે, તો જો આપણું ઘર પણ આશ્રમ હશે ને તો ક્યારેક પ્રભુ આપણા આશ્રમે આવશે. ભરદ્વાજજીના આશ્રમે ગયા, વાલ્મીકીના આશ્રમે ગયા, શબરીના આશ્રમે ગયા, મતંગના આશ્રમે ગયા, બધાના આશ્રમે ગયા છે સાહેબ. કોઈના ઘરે નથી ગયા. યાદ રાખજો, પરમાત્મા કોઈના ઘરે નથી ગયા. પરમાત્મા કેવલ બધાના આશ્રમે ગયા છે. તો આપણે પણ આપણું ઘરને આશ્રમ બનાવવું હોય તો આ 5 વસ્તુ આપણે યાદ રાખવાની, અને અવશ્ય આવશે સાહેબ. આ 5 નહીં, હાલો હું મારી વ્યાસપીઠ તો છૂટ આપે છે, 5 માંથી એક વસ્તુ જો આપણામાં એક ગુણ હશે ને તો પરમાત્મા આપણા ઘરે આવશે. એક ગુણ કેવલ. આવા 5 ગુણ, અને છઠ્ઠો ગુણ જે ભરદ્વાજજીનો બતાવ્યો છે એ ગુણ છે ભરદ્વાજજી પરમારથ પથ પરમ સુજાન. પરમારથ નો અર્થ થાય સનાતન ધર્મ. પરમારથ શાશ્વત, જે સનાતન ધર્મના પરમ સુજાન છે એવા ભરદ્વાજજી મહારાજ. અને આ એક લક્ષણ છે સાહેબ આપણું, છઠ્ઠું લક્ષણ. આપણામાં કદાચ આ 5 લક્ષણ આવે અને આ એક જો લક્ષણ ના આવે તો બધું નકામ. સનાતન ધર્મના આપણને પરમ સુદાન હોવા જોઈએ કે આપણો સનાતન વૈદિક ધર્મ છે શું, આપણો સનાતન ધર્મ કોના હિસાબે ટક્યો છે, અને સનાતન ધર્મમાં આપણે શું કરાય અને શું ન કરાય છે આપણને ખ્યાલ હોવો જોઈએ. પણ અત્યારે આપણે તો સનાતન ધર્મની વાત આવે એટલે શું કહીએ કે એ બધું સાધુ સંતોને કરવાનું, આપણે નહીં. કિશોર બાપુ બરોબર ને? અત્યારે આવું કઈ સનાતન ધર્મ ઉપર કોઈ પ્રહાર કરે તો આપણે શું કરીએ? આપણે છૂટી જાય. ઈ સાધુ સંતોનું કામ, આપણું કામ નહીં ભાઈ. ઈ કરે રાખે નહીં. સનાતન ધર્મ આપણો બધાનો છે, કેવલ એક. અને સનાતન ધર્મ છે ને સાહેબ, ઈ સાંપ્રદાયિક નથી, કોઈ એક સંપ્રદાય પૂરતો નથી, એ તો વૈશ્વિક છે, બધાનો છે. અને એનું રક્ષણ કરવું આપણું ધર્મ છે સાહેબ. ધર્મ રક્ષતી રક્ષતા. આપણે ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે.